આપણા પ્રદેશથી ઉપસ્થિત આપણા ભાઈઓ બહેનો યુવાઓ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે નવી શરૂઆત કરી રહ્યા છે. આપણે અભિનવે તમને બહુ ડિટેલ્સમાં વાત કરી છે. ખરેખર આજે મીટિંગ બોલાવવામાં આવી. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી વાર આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યા બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આજે મારા માટે બોલવા માટે એવા શબ્દ નથી કે હું તમને અમુક વાત કરી શકું, પણ ખરેખર મને આજે પ્રાઉડ થાય કે જે મોહનભાઈ ડેલકરનો એક પરિવાર તરીકે આજે પ્રદેશને માટે લડતા એક પરિવારની જેમ એમને રાખેલા, તો આજે તમે બધા જ અમારા સપોર્ટમાં પાછળ ઊભા છો. આવા સમયમાં પણ ઊભા હતા. જે સમયે ખરાબ પરિસ્થિતિ હતી એ સમયે પણ બધા જ ઊભા રહ્યા અને મને ખૂબ સારા વોટે જીતાડી. એવા વોટે જીતાડી કે ખરેખર તે દિવસ મને યાદ આવ્યા કે જે મોહનભાઈએ બધા માટે વિચાર્યું એમના જ માટે આજે જે લોકો માટે જ આજે આપણી સાથે નથી. શિકાયત હતી, પણ જ્યારે તમે મને આ રીતના સપોર્ટ કર્યો તો એમને પણ હું ભગવાનને પણ પ્રાર્થના કરી કે નહીં, જે પરિવારની જેમ મોહનભાઈ રાખ્યા એ પરિવાર અમારી સાથે છે ને આજ સુધી તમે અમારી સાથે રહ્યા છો. સ્પેશિયલી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ તમને. હું અને અભિનવ આજે 3 વર્ષથી બનતી કોશિશ કરી આ સંગઠનને સંભાળવાની. એવા સમયે જવાબદારી મારા પર પણ આવી. મેં પણ પૂરી કોશિશ કરી કે હું એમ નિભાવી શકું અને તમારા બધાના આશીર્વાદથી જ્યાં જે રજૂઆત કરવાની હતી મેં રજૂઆત કરી દિલ્હીમાં, પણ ઘણી બધી સમસ્યાનું સમાધાન નહીં થઈ શક્યું. આજે ઘણી વખત ખૂબ જ દુઃખ થાય છે મને કે આ જે લોકો એટલા સપોર્ટમાં અમારા સાથે છે એમને જે તકલીફો પડે છે એનું અમે સમાધાન નહીં કરી શકતા. તો ઘણી વખત વિચાર પણ આવે કે શું કરી શકીએ, આપણે જનતા માટે શું કરી શકીએ. પછીથી જ્યારે સમસ્યા આવી મેં પણ કોશિશ કરી, જ્યાં જે મિનિસ્ટ્રી હોય, પાર્લામેન્ટ હોય, જ્યાં રજૂઆત કરવાની ત્યાં મેં કરી. છેલ્લે જ્યારે ઘણી વિકટ પરિસ્થિતિ આવી, હું પ્રધાનમંત્રીને મળી અને એ દિવસે ખૂબ જ આશ્વાસન આપવામાં આવ્યું. ફર્સ્ટ મુલાકાત હતી અને જ્યારે મેં મારી પરિસ્થિતિનું એમને સમક્ષ મેં રાખી, ખરેખર એક મને ગુજરાતની દીકરી તરીકે એમણે જે આશ્વાસન આપવામાં આવ્યું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને જ્યારે મને જરૂરત પડી ત્યારે મદદ કરી ને આજે ખૂબ જ વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે, બીજેપીમાંથી લડવાની ટિકિટ આપી છે. તો જરૂર આપ બધાનો જ સહકાર ને સહયોગથી આપણે જે મહેનત પાછલા સમયમાં કરેલી એના કરતાં પણ વધારે મહેનત કરીને આપણે આ સીટ જીતાડીને આપણું ભવિષ્ય નક્કી કરીશું. એટલે હું તો ખાસ બધા જ આપણા ભાઈઓ બહેનોને વિનંતી કરીશ, તમે મુખ્ય કાર્યકર્તા છો, લોકો ઘણા નારાજ છે, મને ખબર છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં નારાજગી વધારે છે કે આટલું નુકસાન પ્રદેશમાં થવા પછીથી આપણે શું કરીએ. એ બધું સમજાવવાની જવાબદારી આપણી છે. બધા જ સમય ખરાબ નહીં હોય, સારો સમય હોય નીકળી જાય, ખરાબ સમય આવે, ખરાબ સમય પણ નીકળી જશે ને સારો સમય આવશે. મને ખબર છે આજે રસ્તા, પાણી, લાઇટથી માંડીને આજે સ્ટુડન્ટ્સની પણ કેટલી મોટી સમસ્યાઓ છે. આજે નાના બચ્ચાઓને જ્યારે એ પર બેસવું પડે તો ખરેખર એક ખૂબ જ કમનસીબની વાત કહેવામાં આવે
આટલા વર્ષોથી કોઈ દિવસ બચ્ચા લોકોને આ રીતના રસ્તા પર નહીં આવવા પડ્યું, પણ આજે હડતાલ પર ઉતરવું પડે તો બહુ જ ખરાબ મને પણ લાગી. જ્યાં જ્યાં મેં પરિસ્થિતિ જ્યાં સ્ટુડન્ટ્સની હતી, શિક્ષા માટે હોય, સ્વાસ્થ્ય માટે હોય, લોકોના કામો માટે હોય, ત્યાં રસ્તા, પાણી, લાઇટથી લઈને બધી જ જે સમસ્યા આજે પ્રદેશમાં એકદમ વધી ગઈ, એ બધી સમસ્યા માટે મેં રજૂઆત કરી જ હતી. પણ અમુક સંજોગવશાત આપણે આ કામ અટક્યા છે, યા કરી નહીં શક્યા હોય, યા કરવા નહીં દીધા હોય, એવું પણ બની શકે. પણ હું તમને આજે આશ્વાસન આપીશ કે આવતા દિવસોમાં જે પણ આપણી સમસ્યાઓ છે, વધારેમાં વધારે એનું સમસ્યાનું સમાધાન થાય એટલું તમને આશ્વાસન જરૂર આપીશ. એટલા માટે આશ્વાસન આપીશ કે જ્યારે હું પીએમને મળી હતી ત્યારે મેં પ્રદેશના સમસ્યાના બાબતમાં બધી જ વાત મેં જણાવી હતી. ત્યારે મને આશ્વાસન આપવામાં આવ્યું કે નહીં બેન, જે પણ હશે આપણે જોઈ લઈશું. આ આશ્વાસન મારા માટે ખરેખર જ એ દિવસે ખૂબ જ મોટું કહેવાતું, અને પુરવાર કરીને બતાવ્યું કે નહીં, આજે આ જવાબદારી મને સોંપીને તો હું એટલું જ ખાસ કરીને બધા જ ભાઈઓ બહેનો કાર્યકર્તાને કહેવા માંગીશ કે સમય આપણો કઠિન હતો, ઘણા સમયથી કામ નહીં થયા, લોકોની નારાજગી ખૂબ જ છે, બધાને સમજાવવું પડશે. આજ દિવસ સુધીમાં જે બગડ્યું છે એનાથી વિશેષ નહીં બગડે એના માટે સમજાવવું પડશે આપણે. અને જે પણ સમસ્યા ઊભી છે જરૂર આપણે પૂરી કરીશું એટલું આશ્વાસન પણ તમારે અમારા તરફથી આપવાનું છે. આપણો પ્રદેશ ખૂબ જ આમ જોવા જાય તો નાજુક પરિસ્થિતિમાંથી જ ગુજરી રહ્યો છે. મોહનભાઈના લીડરશિપમાં કોઈ દિવસ દુઃખ તકલીફ શું હતી તે કોઈને ખબર ન હતી, પણ હવે પછીથી બધા એકજૂટ થઈને, આ એક સમય એવો આવ્યો છે એકજૂટ થઈને, એક સાથે મળીને અભિનવે પણ વાત કરી છે તેમ આપણે જોડાયા છે બીજેપીમાં, બીજેપીથી આપણને ટિકિટ મળી છે. એમને સાથે પણ હળી મળીને આપણે પ્રદેશનો વિકાસ થાય, આવતા દિવસોમાં આપણા બચ્ચાઓનું ભવિષ્ય, આપણું ભવિષ્ય ઉજ્જવળ બને એ દિશામાં જરૂર આપણે કામ કરીશું, હળી મળીને કામ કરીશું. એટલું હું તમને કહેવા માગું છું. અને છેલ્લે બધા જ તમે આવ્યા, બહુ ઓછા સમયમાં આપણે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. આજે પણ તમે એક મેસેજથી તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. ખરેખર અમારા માટે તો ઓર એક જવાબદારીની હું તો વાત કહીશ કે નહીં, લોકો આપણી સાથે એટલું છે તો એના માટે આપણે શું કરી શકીએ. એટલે હું તો તમને એટલું જ વિનંતી કરીશ કે બસ એ જ રીતના સપોર્ટ સહયોગ કરતા રહેજો. તમે બનતી કોશિશ અભિનવનીને મારી રહેશે કે જ્યાં જ્યાં પ્રદેશની સમસ્યા છે ત્યાં જરૂર અમે આગળથી જ આગળ પડતું કામ કરીશું, આગળ પડતા રહીને લોકોને સપોર્ટ કરીશું, ને જ્યાં જે સમસ્યાનું સમાધાનની વાત હશે ત્યાં બધાએ હળી મળીને એને સોલ્વ કરવાની કોશિશ કરીશું. અને બધાને ખૂબ ખૂબ ફરી એકવાર આભાર. આપણા નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેને આપણા પર વિશ્વાસ રાખ્યો છે. એ સમય આપણે ખરાબ સમયમાંથી આપણે ગુજરી ચૂક્યા હતા, આજે પણ મારા સાથે છે, એટલે ખુશી થઈ કે આજે બધા અહીંયા ઉપસ્થિત છે. ને મને આશા છે કે ભવિષ્યમાં પણ રહેશો. જે કાલનું જે ડિસિઝન આવ્યું, આ તો મારું ઘર છે, અમારો પરિવાર છે, તમે બધા મારા પરિવાર છો, મારા ઘરના છો, મારા કરતાં વિશેષ મોહન ડેલકરના કાર્યકર્તા છો. એટલે જરા ચિંતા કરવાની જરૂરત નથી. હવે જે નિર્ણય લીધો છે આપણે, જે ડિસિઝન આપણે ગઈકાલનું આવ્યું હતું, સૌથી પહેલાં તો આપણે આપણા પીએમ સાહેબ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો આપણે પહેલાં તો આભાર માનીએ. એમને આપણા પર વિશ્વાસ રાખ્યો. એમને પણ જોયું કે પરિવાર કેવો,
કે પછી આપણા લીડર મારા પિતાજી મોહનભાઈનું નામ લેવો. પાછું કહીશ, એમનું જે નામ હતું તે ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે આપણા કાર્યકર્તા. તે કાર્યકર્તાની તાકાત આપણે દિલ્હી સુધી બતાવી. એમને પણ થયું કે સંગઠન તો હોવું જોઈએ, તો આવું હોવું જોઈએ. એટલે એમને પણ આપણા પર વિશ્વાસ રાખ્યો. એના કરતાં વિશેષ આપણને એમના પર વિશ્વાસ છે કે જે પરિસ્થિતિમાં આપણે પ્રદેશ જઈ રહ્યું છે, પણ આ વખતે ડાયરેક્ટ એમના સાથે સંપર્કમાં રહીને પ્રદેશના જેટલા પણ કામો હશે એમના સમક્ષ આપણે મૂકશું, પ્રોપર પ્રેઝન્ટેશન કરશું, ને જેટલા પણ મુદ્દાઓ છે તે જલ્દથી જલ્દ એનું સોલ્યુશન આવે, એનું રિઝલ્ટ આવે, તે આપણા તરફથી આપણે પ્રયાસ કરશું. એટલે કોઈમાં બેદોરાઈ નથી. આપણે પહેલાં પણ કીધું, આજે પણ કહેતા છે ને ભવિષ્યમાં પણ કહેશું, ફક્ત ને ફક્ત આપણે પ્રદેશ માટે પહેલાં આપણે વિચારશું. પ્રદેશના લોકો, આપણા કાર્યકર્તા, દર મિટિંગમાં મેં કહેતો હતો, આજે પણ કહીશ, આપણા આદિવાસી સમાજ હોય, આપણે બહારથી આવેલા સમાજના લોકો પણ છે આપણા વચ્ચે, એમના તરફ પણ આપણે એક રિસ્પોન્સિબિલિટી છે. આપણા સમાજ, આદિવાસી સમાજ માટે પણ પહેલાં આપણે વિચારવાનું છે. ઘણી બધી તકલીફો વધી ગઈ છે, એનું સોલ્યુશન આપણે લાવવાનું છે. એટલે દરેક કાર્યકર્તા એ મગજમાં હવે ગાંઠ મારી દે કે હવે નવો પડાવ આપણો ચાલુ થયો છે, નવી શરૂઆત ચાલુ થઈ છે. તો કોઈ આપણે ઘરે બેસવાની જરૂરત નથી. હવે જિમ્મેદારી વધી ગઈ છે. કાલ સુધી તો આપણે કહેતા હતા કે આપણે વાત મૂકી છે, હવે એ આપણે એ વસ્તુ એ નહીં કહી શકીએ. હવે આપણે એ વસ્તુ રિઝલ્ટ નહીં આવે ત્યાર સુધી આપણે ઘરે નથી બેસવાના. એટલે એ વસ્તુ બધાએ મગજમાં ગાંઠ મારીને મૂકવાની છે કે હવે ઘરે નહીં, હવે લોકો વચ્ચે આપણે વધારે જિમ્મેદારી. સંગઠન આપણું મજબૂત છે, કાર્યકર્તા આપણા મજબૂત છે, લોકો સુધી સંપર્ક કરવાની આપણે બધાની જિમ્મેદારી છે. ને હજુ એક વસ્તુ કહીશ, લોકો માટે તો આપણે બધા વિચારવાના જ છે, પણ કાર્યકર્તા અને સંગઠન માટે મારા પર છોડો અને મમ્મી પર છોડો. વધુ આપણે સંગઠન માટે કામ કરશું. જે રીતે પપ્પાએ, આપણા લીડર મોહનભાઈએ કામ કરેલું હતું, વધારે તો નહીં કહીશ, કોશિશ કરશું કે 2% વધારે એમના કરતાં પણ આપણે તમારા વચ્ચે બી રહીશું, કામ બી કરશું, ને સારું ભવિષ્ય આપણું બને, પ્રદેશનું ભવિષ્ય બને, સંગઠનનું આપણું ભવિષ્ય સારું રહે, કાર્યકર્તાનું રહે. તમામની જિમ્મેદારી છે. તમે આટલો અમારા પર વિશ્વાસ રાખ્યો છે, તો થોડું બી એમ તમે નહીં સમજતા કે અમે નથી વિચારતા. અમારા માટે તો અમારા પ્રદેશના લોકો અને કાર્યકર્તા, કાલે પણ કીધું, આજે પણ કહેતો છું અને ભવિષ્યમાં પણ કહીશ. એટલે નિશ્ચિંત રહેવાનું છે. સાહેબે આપણને જિમ્મેદારી આપી છે. ઐતિહાસિક નિર્ણય કહેવાય કે હજુ સુધી આપણે ઓફિશિયલી બેઠા નહીં, ત્યારબાદ પણ આપણને એક વિશ્વાસ પર આપણને ટિકિટ આપી છે. મમ્મીને પાછા એમને મમ્મી પર વિશ્વાસ રાખ્યો છે. ને એ પણ કહીશ કે કાર્યકર્તાને અને લોકોની માંગ તો હતી જ, પણ એમને એમના કરતાં વિશેષ મમ્મીનું કાર્ય જોયું છે પાર્લામેન્ટમાં. જે રીતે એમને એક્ટિવલી કામ કર્યું, બધા મુદ્દા પ્રદેશના ત્યાં મૂક્યા, ત્યારે નહીં થયા હશે, પણ હવે ભવિષ્યમાં બધા મુદ્દા હવે પૂરા થશે. પહેલા બી મેં કહેતો જ હતો કે મને વિશ્વાસ નહીં હતો મમ્મી આટલું કરી શકે, પણ મારું છોડો, પ્રધાનમંત્રી સાહેબ ઇમ્પ્રેસ થઈ ગયા. તો ફરીવાર આપણે જે નિર્ણય લીધો છે, બધાનો સહયોગ છે કે નહીં મળે?
બરાબર છે? ચલો, અહીંયાથી હવે આપણે કીધું તેમ એક નવો પડાવ, નવો એપિસોડ આપણો ચાલુ થયો છે. એક જ મેસેજ આપીશ કે બધાને લઈને આપણે ચાલવાનું છે. આપણા સંગઠનના હોય કે આપણે જે પાર્ટી સાથે આપણે જોડાયા હોય એમને પણ આપણે સાથે રાખવાના છે. કોઈ ભેદભાવ નહીં, બધા એક સમાન આપણે પ્રદેશના હિત માટે, પ્રદેશના ભવિષ્ય માટે બધાને લઈને ચાલવાનું. કોઈ સાથે આપણે, એ શબ્દ તો હું વાપરા જ નહીં, કોઈને સાથે આપણે ભેદભાવ નહીં, અન્યાય નહીં, બધાને સાથે આપણે લઈને ચાલવાનું. એટલે મારા કાર્યકર્તા જે અમે વિચારીએ એના કરતાં વધારે તમે વિચારજો એના માટે. અને બધા ભાઈચારાથી સાથે લઈને જે પાસ્ટમાં જે થઈ ગયું હોય તે બધું વસ્તુ આપણે સાઈડમાં મૂકીને બધાને લઈને ચાલીને વિશ્વાસ એ લોકોનો બી આપણે વધારવાનું છે. પાર્ટીમાં એ લોકો બી ઘણી મહેનત કરી છે, તો એમનું માન સન્માન જળવાઈ રહે તે આપણી બી જિમ્મેદારી બને. તો તે વસ્તુ બી આપણે દરેકે કાર્યકર્તાએ આપણે થોડું વિચારવાનું છે. મેં હું મોન્ડેલકર તો છે જ, રહેશે જ, પણ અમુક વસ્તુ જે આપણે સિસ્ટમમાં પાર્ટી જે આદેશ આપે, પાર્ટીના નિયમોમાં જે આવે તે પ્રમાણે આપણે ચાલશું. અને દરેકે આપણે કાર્યકર્તાએ પોતાનું જિમ્મેદારી નિભાવે અને લોકો સાથે સંપર્કમાં રહી તેટલું આપણે કામ કરવાનું છે. હમણાં તો હજુ મેં કીધું તેમ હજી જિમ્મેદારી વધી છે. એવું નહીં કે આપણે ઐતિહાસિક જીત લેવાના એટલે ઘરે બેસી જવાનું, એ વસ્તુ આપણે ભૂલી જાય. લોકોને એમ નહીં થવું જોઈએ કે હવે બહુ પાવરફુલ થઈ ગયા, કે બહુ આ બોલશે, લોકો બોલશે કે હવે બહુ આગળ પાવરફુલ થઈ ગયા એટલે હવે અમને ભૂલી ગયા. હવે તો હજુ લોકો સાથે સંપર્કમાં આપણે વધારે આવવાનું છે. હવે આપણે કાર્યાલય વધવું જોઈએ. એક ઓફિસની આપણે દરેક પંચાયતમાં એક ઓફિસ હોવું જોઈએ. લોકોનો સંપર્ક આપણે વધવા જોઈએ. લોકો વચ્ચે આપણી એ લોકો સાથે સંપર્કમાં રહેવાનું, ત્યાં આપણે હાજરી, એ લોકો સાથે ચર્ચા, તકલીફો, એ જિમ્મેદારી આપણી વધારે થઈ ગઈ છે. તમારી સાથે સાથે મારી પણ વધારે થઈ ગઈ છે. મમ્મી તો છે જ, એમને પણ થોડી તબિયતનું આપણે ધ્યાનમાં રાખીને ફિલ્ડ પર વધારે કામ કરવાની આપણી જિમ્મેદારી વધારે વધી ગઈ છે. તો એ સાથે સાથે એક ઐતિહાસિક આપણે જિમ્મેદારી આપી છે. ઐતિહાસિક જીત તો લાવશું જ આપણે. અને અહીંયાથી નવી શરૂઆત, નવી વિચારધારા, સાહેબે આટલી જિમ્મેદારી આપી છે. ડાયરેક્ટ સાહેબે આ નિર્ણય લીધેલો છે, તેમને પણ આપણે પાછો ફરીવાર એમનો આભાર માનીએ. અને ભવિષ્યમાં પણ આપણે એડમિનિસ્ટ્રેશન સાથે પણ આપણે હાથ મળાવીને આપણે એમના સાથે કામ કરશું. હવે લોકોનો કામ થવો જોઈએ, કેમ કે તકલીફમાં આપણે ઘણા લોકો છે. એનું રિઝલ્ટ આપણે લાવવાનું છે. પપ્પાના 20 વર્ષ હતા, હવે આપણે 40 વર્ષ સુધી લોકોની સેવા આપણે કરવાની છે. તો ફરીવાર આપ સૌ બધાએ આપણો દરેક અમારા પરિસ્થિતિમાં તમે બધા સાથ સહકાર આપ્યો, એટલે તો પહેલાં તો બધાનો આભાર માનીશ. સારા દિવસો આપણા આવી ગયા છે, લોકોના પણ, પ્રદેશના પણ, આપણું સંગઠનનું પણ. તો દરેક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને પોઝિટિવ રહીને આપણે બધા આગળ વધશું. અને મારી ઈચ્છા છે કે કામકાજ આપણા વધી જાય, સંગઠનનું કામ વધે, લોકોનું કામ વધે. તો દરેક જિમ્મેદારી આપણે નિભાવે. હમણાંથી આપણે થી લઈને ઇલેક્શનના દિવસ સુધી તમામ આપણે એક્ટિવલી થોડા ફિલ્ડ પર આવી જાય. નિર્ણય આવી ગયો છે, જીતવાના છે તો 100%. તો ફરીવાર આપ સૌ બધા અહીંયા આવ્યા છો અને ટૂંક સમયમાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા, બધા આવ્યા. તો ફરીવાર બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.